જય હિન્દ. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ, તેમની વિશેષતાઓ તેમજ તેની મર્યાદાઓ વિશે વાત કરી હતી. તો હવે આપણે આજે એક ખૂબ જ અગત્યના ટોપિકની ચર્ચા કરીશું, જેની અંદર આપણે ખાસ કરીને આધુનિક આવર્ત કોષ્ટક વિશે વાત કરવાના છીએ. અને આ જે આધુનિક આવર્ત કોષ્ટક છે તે કોણે ડેવલપ કર્યું હતું અને એ કયા બેઝિસ પર એને ડેવલપ કર્યું હતું તેના વિશેની દરેક માહિતી આ વિડિયોની અંદર આપણે જોશું. તેમજ બીજી એક વસ્તુ કે જેની અંદર આપણે તત્વોની ગોઠવણી કઈ રીતના કરવામાં આવે છે તેના માટેનો એક એક્સ્ટ્રા ટોપિક હું તમને આની અંદર સમજાવીશ કે જેથી તમને આવર્ત કોષ્ટકની અંદર દરેક જે તત્વોને ગોઠવવામાં આવ્યા છે તે કેમ ત્યાં જ ગોઠવવામાં આવ્યા છે તેના વિશેની માહિતી તમને ખૂબ જ સારી રીતના મળશે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો તમને ટોપિક જે છે તે છે આધુનિક આવર્ત કોષ્ટક. આધુનિક આવર્ત કોષ્ટકનું જે ડેવલપમેન્ટ થયું હતું ને એ ડેવલપમેન્ટ 1913 ની અંદર થયું હતું. ક્યારે થયું હતું? 1913 ની અંદર. 1913 ની અંદર હેનરી મોસેલ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વખત આધુનિક આવર્ત કોષ્ટકની રજૂઆત કરી હતી. અને આ રજૂઆતની અંદર એણે એવું જોયું હતું કે દળ કરતા આપણે જો પરમાણુ ક્રમાંકને વધુ મહત્વ આપીએ ને તો આવર્ત કોષ્ટક સરળતાથી આપણે બનાવી શકીએ છીએ. એટલે કે આવર્ત કોષ્ટક બનાવવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો એ માત્ર ને માત્ર કઈ છે તો કે એ આવર્ત કોષ્ટકની અંદર રહેલા દરેક તત્વનું દળ કરતા પરમાણુ ક્રમાંકને આપણે જો મહત્વ વધારે આપશું ને તો એ વધારે સારું પડશે. ખ્યાલ આવે છે? એટલા માટે હેનરી મોસેલે પરમાણુ દળાંક કરતા પરમાણુ ક્રમાંકને વધારે મહત્વ આપ્યું હતું. તો ચાલો શરૂ કરીએ. હવે એની અંદર એને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર મુખ્ય આધારભૂત અત્યાર સુધી બધા કોને લેતા હતા? પરમાણુ દળાંકને લેતા હતા. પરંતુ આના આવર્ત કોષ્ટકમાં કોને લીધું? પરમાણુ ક્રમાંકને લીધું. એને આધારભૂત કોને રાખવામાં આવ્યું હતું? તો કે પરમાણુ ક્રમાંક જે છે તેને આધારભૂત રાખવામાં આવ્યું હતું. લોકો કોને રાખતા હતા? પરમાણુ દળાંક. ચાલો, તો એને એના આધારે એક નિયમ રજૂ કર્યો જેને આધુનિક આવર્ત કોષ્ટક માટે આવર્તનો નિયમ કહેવામાં આવે. કયો નિયમ કહેવામાં આવે છે? આવર્તનો નિયમ. તો એ આવર્તનો નિયમ શું છે તે આપણે સમજીએ. તો આવર્તના નિયમમાં એણે એવું કીધું હતું, જેમ આપણને મેન્ડેલિફે એક નિયમ આપ્યો હતો તેમાં એણે શું કીધું હતું કે તત્વના ગુણધર્મો તેમના પરમાણુ દળના આવર્તનીય છે તેવું આપણને કોણે કીધેલું? મેન્ડેલિફે કીધેલું. પરંતુ અહીં હેનરી મોસેલે પોતાનો જે આવર્ત નિયમ આપ્યો તેમાં એણે શું જણાવ્યું કે તત્વના જે ગુણધર્મો છે ને એ તત્વના ગુણધર્મો પરમાણુય ક્રમાંકના આવર્તનીય છે. એટલે કે એ પરમાણુ ક્રમાંક પર શું કરે છે? આધાર રાખે છે. તેવું સૌપ્રથમ વખત કોણે કહ્યું હતું? હેનરી મોસેલ નામના વૈજ્ઞાનિકે કહ્યું હતું. ક્લિયર થઈ ગયું? એટલે હેનરી મોસેલ નામનો વૈજ્ઞાનિક જે છે તેને સૌપ્રથમ વખત શું રજૂ કર્યું હતું? પરમાણુ ક્રમાંકને આધારે આવર્તનીય નિયમ રજૂ કર્યો હતો. ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ. તો પરમાણુ ક્રમાંક જે છે, પરમાણુ ક્રમાંક એ તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. શું દર્શાવે છે પરમાણુ ક્રમાંક? એટલે પ્રોટોનની સંખ્યા. એટલે કે એ તત્વ છે તેની અંદર કેટલા પ્રોટોન આવેલા છે તેની સંખ્યા વિશેની વાત કોણ કરે છે? કોણ કરે છે? પરમાણુ ક્રમાંક. ઓલરેડી આપણે બેઝિક ની અંદર આ વસ્તુ ભણી જ ગયા છીએ. ઓકે, ચાલો. ત્યાર પછી આપણે વાત કરીએ તો એક તત્વ પછી તમે બીજા તત્વ પર જાઓ છો. જેમ કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન પછી તમે હિલિયમ પર જાઓ છો. તો જેવા તમે હિલિયમ પર જશો ને એટલે એક પરમાણુ ક્રમાંકમાં શું થાય છે? વધારો થાય છે. એટલે અહીંયા લખ્યું છે કે એક તત્વ પછી બીજા તત્વના પરમાણુ ક્રમાંકમાં 1 એકમ જેટલો વધારો જોવા મળે છે. એટલે કે એની અંદર 1 એકમનો વધારો થાય છે. જેમ કે હાઇડ્રોજન પછી હિલિયમ પર જાઓ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે અને હિલિયમ જે છે તેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2 છે. ક્લિયર થાય છે? ચાલો, ત્યાર પછી એણે એક વસ્તુ ખાસ આમાં ધ્યાન રાખવા જેવી છે કે આપણને જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર શું થતું હતું કે કોઈ પણ તત્વ છે તેની આગાહી કરવામાં થોડી તકલીફ પડતી હતી. પણ એ તકલીફને દૂર કરનાર જો વૈજ્ઞાનિક હોય ને તો એ કોણ છે? હેનરી મોસેલ. કેમ? તો કે પરમાણુ ક્રમાંક આપી દીધા. ક્રમાંક એટલે એક જાતનો હાજરી નંબર. ખ્યાલ આવે છે? જેમ કે દાખલા તરીકે દરેક તત્વ છે તેને આપણે ગોઠવી દીધા. તેની અંદર રહેલા પરમાણુની સંખ્યા પણ આપણે જોઈ લીધી. જેમ કે ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એક મૂળભૂત કણ છે. તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, પ્રોટોનની સંખ્યા કેટલી છે એ જાણીને આપણે શું આપ્યું? પરમાણુ ક્રમાંક આપ્યો. તો એને કારણે શું રહેશે તો કે જે નવું આવનાર તત્વ છે ને તેની આગાહી સરળતાથી થઈ શકશે. જેમ કે તમે પણ તમારા સ્કૂલની અંદર ભણતા હો, ટ્યુશનની અંદર ગમે ત્યાં ભણતા હો તો ત્યાં તમને એક ચોક્કસ નંબર આપવામાં આવે છે.
તો એ નંબરને કંઈક આધારભૂત બનાવવામાં આવે, જેમ કે કાં તો તમારી અટક હોય, કાં તો તમારું નામ હોય, તેને આધારે એને શું કરે, આધારભૂત બનાવીને તમારો જે નામકરણ છે એટલે કે એના રોલ નંબર છે તમારા તે ગોઠવવામાં આવે છે. તેવી રીતના સેમ અહીં પણ આપણે શું કર્યું, તેની અંદર રહેલા પ્રોટોનની સંખ્યાને આધારભૂત રાખ્યું અને એને આધારભૂત રાખીને આપણે એને શું આપ્યું હતું, ચોક્કસ પરમાણુ ક્રમાંક. અને એ પરમાણુ ક્રમાંક આપવાથી શું થાય છે, તો કે તત્વની જે આપણે આગાહી કરીએ છીએ ને તે ચોકસાઈપૂર્વક કરી શકીએ છીએ તેવું આપણને જાણવા મળ્યું. કેમ, તો કે કોઈ પણ એવું તો તત્વ ન જ હોઈ શકે કે જેની અંદર પરમાણુ ક્રમાંક સરખા હોય. ખાસ યાદ રાખજો, પરમાણુ ક્રમાંક મીન્સ પ્રોટોનની સંખ્યા સરખી હોય તેવી સંભાવના નહિવત જેવી છે. ખ્યાલ આવે છે? મે બી એવું થઈ શકે, બરાબર, આપણે એવું કહી નથી શકતા કે એના પરમાણુ ક્રમાંક સરખા હોય અને પરમાણુ ભાર જે છે તે જુદા હોય, બરાબર. એમ તો સમસ્થાનિકની અંદર આ વસ્તુ શક્ય તો છે જ, પરંતુ ત્યાં આગળ બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એ નવું તત્વ જે છે ને તેના ગુણધર્મો એના જેવા જ કોઈ તત્વ સાથે લાગતા વળગતા હશે. જેમ કે હાઇડ્રોજન જે છે તેના 3 સમસ્થાનિક છે, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો એ ત્રણના જે ગુણધર્મો છે ને તે થોડા હાઇડ્રોજનને મળતા આવે છે, પરંતુ એમાં ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે. ખ્યાલ આવે છે? એટલા માટે એની અંદર આપણે વાત કરીએ તો એ સમસ્થાનિકોના કેસની અંદર આવું થઈ શકે, પરંતુ એવું તો ના જ થઈ શકે કે અન્ય કોઈ તત્વ છે, બરાબર, તે અન્ય કોઈ તત્વ સાથેના જે ગુણધર્મો છે તેની અંદરના પ્રોટોનની સંખ્યા એક સરખી જોવા મળે. ખ્યાલ આવે છે? ચાલો, તો હવે આ કેસને આપણે આગળ વધારીએ તો આધુનિક આવર્ત કોષ્ટકમાં કોઈ પણ તત્વ કઈ જગ્યા પર ગોઠવાશે તે નક્કી કઈ રીતના કરવું? કારણ કે આ તો મોટો પ્રશ્ન છે કે પહેલામાં પહેલો તો એનું માળખું કઈ રીતનું હોય. તો ખાસ ધ્યાન રાખજો. તો એના માટે સૌથી પહેલા એ નક્કી કરવામાં આવ્યું કે આધુનિક આવર્ત કોષ્ટક જે બનાવશું એ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કેટલી આડી લાઈન હશે અને કેટલી ઊભી લાઈન હશે. જેમાં ઊભી લાઈન જે છે તેને સમૂહ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, ઊભી જે લાઈન છે તેને શું કહેવામાં આવે છે? સમૂહ કહેવામાં આવે છે. અને જેટલી પણ આડી લાઈન છે તેને શું કહેવામાં આવે છે? આવર્ત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આવર્ત. ક્લિયર થઈ ગયું? એટલે ઊભી જે લાઈન છે તેને સમૂહ કહીશું અને આડી જે લાઈન છે તેને શું કહીએ છીએ? આવર્ત કહીએ છીએ. ચાલો, હવે જ્યારે સમૂહ અને આવર્તની વાત થઈ તો એમાં તમારે એક વસ્તુ પણ યાદ રાખવાની છે, કેટલા ઊભા સમૂહ હાજર હોય છે અને કેટલી આડી આવર્ત એટલે કે હરોળ કેટલી હોય છે તે પણ યાદ રાખવાનું છે. તો ખાસ ધ્યાન રાખજો, આધુનિક આવર્ત કોષ્ટકની અંદર 18 ઊભા સ્તંભ અને 7 આડી હરોળ જોવા મળે છે. 18 સ્તંભ અને 7 આડી હરોળ, જેને આપણે શું કહીએ છીએ? આવર્ત કહીએ છીએ. તે વસ્તુઓ આપણને એની અંદર જોવા મળે છે. ક્લિયર થાય છે? હા. નેક્સ્ટ એના પછી નક્કી કઈ રીતના થાય કે કયા તત્વને ક્યાં મૂકવું? તો એના માટે હું તમને એક જનરલ ટોપિક ભણાવું છું, કારણ કે આ ટોપિક તમારી બુકમાં નથી આપ્યો અને જો હું એ બુકની આધારે જો તમને થોડુંક ભણાવીશ તો થોડુંક ટફ પડશે સમજવામાં. તો હું તમને એકદમ સરળ રીતે સમજાવું. એના માટે તમને થોડોક 11-12 ના કોન્સેપ્ટમાં રહી જઈશ. સોરી, પણ એના સિવાય તમને આમાં સમજ નહીં પડશે. એટલે થોડુંક હું તમને 11-12 ના લેવલનું સમજાવીશ, પણ તમને એકદમ સરળતાથી એકદમ સારી રીતે ચોકલેટની જેમ તમારી ગળે ઉતરી જશે, હું ગેરંટી આપું છું. ધ્યાનથી જોજો. તો પહેલા તો આધુનિક આવર્ત કોષ્ટક દેખાય છે કેવું? સાહેબ તમે કહો છો આવર્ત કોષ્ટક દેખાય છે કેવું? એ તો બતાવો. તો જો એનું માળખું જે છે ને, માળખું ડ્રો કરું છું, પ્રોપર નથી. ખાસ ધ્યાન રાખજો. એ આવું કંઈક દેખાય છે. તમારી બુકની અંદર બહુ જ સારી રીતે આપેલું છે. હું તમને ખાલી અહીંયા એનું માળખું બતાવું છું. આ રીતના કંઈક આવર્ત કોષ્ટક છે. ને અહીંયા કંઈક આમ લાઈનો બહાર પાડેલી છે. આ રીતનું આપણું આવર્ત કોષ્ટક જોવા મળે છે. હું તમને ખાલી ફક્ત એને સાદો સ્કેચ ડ્રો કર્યો છે કે જેથી તમને આઈડિયા આવે કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટક છે કેવું. એ તો તમે કિયા તો કરો છો કે ઓ આવર્ત કોષ્ટક કાં છે એમ કે ખ્યાલ આવે છે. તો જો આ રીતનું એનો સ્ટ્રક્ચર છે, જેની અંદર એને 4 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. કેટલા ભાગમાં? 4. હવે તમને પ્રશ્ન થશે કે આ સાહેબ હું તમે યાદ રંગું લાવો છો દર વખતે, આવું તો અમે ભણ્યા જ નથી. હું ભણાવું છું, જો એકદમ સરળ છે. જેમ કે આ જે વિભાગ છે તેને S વિભાગ કહેવામાં આવ્યો. અત્યારે ફક્ત ધ્યાન રાખો, તમને બધું જ સમજ પડી જશે. આ S વિભાગ છે, આ જે છે તેને P વિભાગ કહેવામાં આવે, આ છે તે D વિભાગ છે અને આને F વિભાગ કહેવામાં આવે. ઓકે? એટલે S, P, D અને F એ રીતના એને નામ આપવામાં આવ્યા. હવે આપણને ખબર કઈ રીતના પડે કે અહીંયા S વિભાગની અંદર
કયું તત્વને ક્યાં ગોઠવવું તે કઈ રીતના ખબર પડે? તો એની ઇલેક્ટ્રોનીય રચનાને આધારે. હવે ઇલેક્ટ્રોનની રચના જે આપણે ભણ્યા છીએ ને, મેં તમને જે બેઝિકમાં ભણાવેલી, તે સાદી ઇલેક્ટ્રોનની રચના હતી. કઈ હતી? સાદી ઇલેક્ટ્રોનની રચના. હવે હું તમને થોડીક એડવાન્સ ભણાવું છું, યાદ રહી જશે આરામથી, હું ગેરંટી સાથે કહું છું. તમે ફક્ત જુઓ, એ તમને એક્ઝામમાં નથી પૂછવાની, પણ આ આવક કોષ્ટકની અંદર રહેલા તત્વોનું સ્થાન નક્કી કરવા માટે એ જે ઇલેક્ટ્રોનની રચના છે તે ભણવી ખૂબ જરૂરી છે. તો એના માટે છે ને હું તમને થોડુંક 11 સાયન્સ ની અંદર લઈ જાઉં. તો 11 સાયન્સ ની અંદર તમે કેમિસ્ટ્રી નામનો સબ્જેક્ટ ભણશો. એની અંદર કંઈક પાઉલીનો નિયમ આવશે, આફબાઉનો નિયમ આવશે અને હુન્ડનો નિયમ આવશે. હુન્ડ હે વૈજ્ઞાનિકના નામ છે, હુન્ડ નિયમ. હુન્ડ શબ્દ વાપરું છું, ખાસ ધ્યાન રાખજો. તો આ બધા વૈજ્ઞાનિકો જે છે ને તેમણે પોતાના નિયમો રજૂ કર્યા, જેમાં આફબાઉ છે તે વૈજ્ઞાનિક ન હતો, પણ એક જર્મની ભાષા જે છે તેની અંદર આફબાઉ એટલે વ્યવસ્થિત રીતના ગોઠવવું, એવો એનો અર્થ થાય છે. તો એમાં એને શું કર્યું હતું? જો આપણે અત્યારે જે સાદી ઇલેક્ટ્રોનની રચના ભણ્યા, તેમાં આપણે કંઈક આવું યાદ રાખ્યું 2 8 18 ને 32. આવું કંઈ યાદ રાખ્યું 2 8 18 32. તો એમાં જે આ 2 છે ને 2, તે શું દર્શાવે છે? કક્ષા. ઓકે, કક્ષા ખાસ યાદ રાખજો. શું દર્શાવે છે? કક્ષા. એટલે પહેલી કક્ષાને આપણે નામ આપેલું હતું K, બીજી જે કક્ષા છે તેને નામ આપેલું હતું L, ત્રીજી જે છે તેને નામ આપેલું M, અને ચોથીને નામ આપેલું હતું N. શું નામ આપેલું હતું? K L M N. એવી રીતના આપણે નામ આપ્યું હતું. ઓકે, ક્લિયર છે? ઓલરેડી તમે ધોરણ 9 ની અંદર આ બહુ જ સારી રીતના ભણી ગયા છો. ફરીથી એકવાર રિવાઇઝ કરાવું છું. ઓકે, હવે K જે કક્ષા છે, K કક્ષા, તેની પાછી પેટા કક્ષા આવે. શું આવે? પેટા કક્ષા. તો એની અંદર એક પેટા કક્ષક જે છે, સોરી કક્ષા નહીં, કક્ષક. પેટા શું આવે? કક્ષક આવે. તો એ જે પેટા કક્ષક છે ને તે કઈ છે? S છે. કઈ છે? S. ત્યાર પછી L ની આપણે વાત કરીએ તો L ની અંદર પેટા કક્ષક જે છે તે કઈ આવે છે? S અને P આવે છે. શું આવે છે? S અને P. ક્લિયર છે? ત્યાર પછી M ની વાત કરીએ તો એની અંદર આવે છે S, P અને D. કઈ આવે છે? S, P અને D. અને N ની અંદર આવે છે S, P, D અને F. કઈ આવે છે? S, P, D અને F. સમજવાનો પ્રયત્ન કરજો, યાદ નથી રાખવાનું, ફક્ત મારે તમને એટલું સમજાવવા માટે આટલો બધો મસ્ત કોન્સેપ્ટ કેવો પડે છે. ઓકે, એમ તો તમને આજે હું ચેપ્ટર ભણાવું છું ને તે જૂના કોર્સની અંદર 11 સાયન્સ ની અંદર હતું. ઓકે, પરંતુ અત્યારે તમને આવી ગયું છે તો શું કરે, અમારે ભણાવવું તો પડશે ને. ક્લિયર? તો ચાલો જોઈ લઈએ. તો આ જે પેટા કક્ષાઓના નામ આપણે આપેલા છે, તો એમાં K જે છે તે ફર્સ્ટ નંબર પર છે, એટલે અહીંયા આપણે શું લખશું? 1 લખશું. ઓકે, ત્યાર પછી આ L છે તે 2 નંબર પર છે, એટલે આ બંનેને કયો નંબર આપશું? 2 નંબર આપશું. આ 3 નંબર પર છે, એટલે આ બધાને કયો નંબર આપીએ? 3 નંબર આપીએ. અને N એને આપણે કયો નંબર આપીએ? 4 નંબર આપીએ. ક્લિયર થાય છે? સમજ પડી આટલે સુધી? હવે એની અંદર આપણે વાત કરીએ તો જ્યારે આપણે આ બધાને નંબર આપી દીધા ત્યાર પછી ત્યાં આગળ આફબાઉનો નિયમ લાગે છે. કયો નિયમ લાગે છે? આફબાઉ. બરાબર? તો આફબાઉએ શું કર્યું? તો કે એના નિયમના આધારે આના પર છેકતો ગયો, એટલે કે આ જે કક્ષા છે 1s તેની શક્તિ સૌથી વધારે હોય છે. કેમ? તો કે કેન્દ્રની સૌથી નજીક હોય છે. કેન્દ્રની સૌથી નજીક હોય છે, એટલે 1s ની જે ઊર્જા છે તે સૌથી વધારે છે. ક્લિયર? બહુ ટેકનિકલ વર્ડમાં નથી સમજાવતો, હું તમને સિમ્પલ વેમાં સમજાવું છું. ધ્યાનથી સાંભળો, એકદમ સરળતાથી આવડી જશે, કંઈ છે નહીં આમાં. ત્યાર પછી આને છેક્યું તો કોના પર આવ્યું? 2s પર આવ્યું તીર, એટલે કે 1s કરતા ઓછી ઊર્જા કોની હોય છે? 2s ની હોય છે. ત્યાર પછી અહીંયાથી આને છેક્યું તો પહેલો તીર કોને વાગ્યું? 2p ને. ઓકે, એટલે 2p ની ઊર્જા ઓછી હોય છે અને 3s ની જે ઊર્જા છે તે એનાથી ઓછી હોય છે. ત્યાર પછી બીજું એક એને તીર માર્યું, એ કોને લાગ્યું? સીધું 3p ને, એટલે 3p. અને ત્યાર પછી કોણ આવશે? 4s. અને ત્યાર પછી જે તીર માર્યું તે કોને લાગ્યું? 3d. આપણે આટલા સુધી જ કામ છે. ક્લિયર છે? એટલે મેં તમને જે ક્રમ યાદ રાખવાનો છે તે મેં તમને યાદ રાખતા શીખવાડી દીધો કે પહેલા 1s, પછી 2s, પછી 2p, 3s, 3p, 4s ને 3d. છે ઈઝી? ક્લિયર થઈ ગયું? જો હવે એની અંદર યાદ રાખવાનું છે, આપણે અહીં ઓલરેડી જોઈ જ ગયેલા છે કે S કક્ષક છે, S કક્ષક. તો આ S કક્ષા છે અહીંયા, બરાબર? તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? જોઈ લો, અહીંયા છે 2 8 18 પરથી ખ્યાલ આવી જાય કેટલા? 2 આવશે. ક્લિયર? એટલે S કક્ષકમાં વધારામાં વધારે
s પેટા કક્ષક જે છે તેમાં વધારામાં વધારે 2 ઇલેક્ટ્રોન આવશે. ક્લિયર થઈ ગયું? ત્યાર પછી હવે અહીંયા s કક્ષકમાં 2 તો આવી જ ગયા. જોજો s કક્ષકમાં 2 તો આવી જ ગયા બીજાની અંદર. તો બાકી કેટલા રહેશે? તો 8 માંથી 2 જાય તો p ની અંદર કેટલા સમાશે? 6 સમાશે. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે? 6. p ની અંદર કેટલા આવશે? 6. એવી રીતના સેમ તમે કેલ્ક્યુલેશન કરશો આની અંદર તો d જે છે d તેની અંદર આવશે 10 અને f ની અંદર આવશે 14 ઇલેક્ટ્રોન. સમજ પડી ગઈ? એટલે આ રીતના આપણે દરેકને ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. ચાલો વધીએ આગળ. આટલે સુધી કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો. ક્લિયર છે? હવે તમને એવું લાગશે કે સર તમે અહીંયા 3D સુધી જ કેમ લખ્યું? તો કે આટલામાં તમારા 30 ઇલેક્ટ્રોન આવી જાય એટલા માટે. ને આપણે કેટલા તત્વ યાદ રાખવાના છે? ફક્ત 30 જ. હા, હીલિયમ, વિભોકાના, ઓફોની, સોમેસી, કોસકા, આપોકેસ, કે દિવેક્રોમે, આપોનિકો, જી, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. બરાબર. એ રીતના તમને 30 તત્વો વિશે તો મેં માહિતી ઓલરેડી પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 જે બેઝિક નો છે તેમાં આપેલી છે. ઓકે, તમે શોધી લેજો જે પ્લેલિસ્ટ માંથી, એમાં મળી જશે. ચાલો આગળ વધીએ. તો અહીંયા આગળ કેટલા આવશે? 2 આવશે. અહીંયા કેટલા આવશે? 2. p ના 6, આના 2, p ના 6, આના 2 અને d ના 10. તો તમે આનો સરવાળો કરો. 2 + 2 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 6 18 ને 2 20 ને 10 30. થઈ ગયા? ક્લિયર છે? ચાલો હવે સ્ટાર્ટ કરીએ. હવે ધારો કે મારે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખવી છે. હાઇડ્રોજન, ધ્યાન આપજો. તો હાઇડ્રોજન એટલે H. પ્રોટોનની સંખ્યા કેટલી આવે એની અંદર? પ્રોટોનની સંખ્યા 1. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી આવે? 1 આવે. તો હાઇડ્રોજનની સંખ્યા 1 છે, પ્રોટોનની સંખ્યા પણ 1 જ છે. તો હવે એની ઇલેક્ટ્રોનની રચના આને આધારે લખવું હોય તો શું લખાશે? ઇલેક્ટ્રોન રચના. તો જુઓ, એક જ ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા એક જ આવશે. એટલે એની ઇલેક્ટ્રોનની રચના શું લખાશે? 1s1 લખાશે. શું લખાશે? 1s1 થશે કે નહીં થશે? થશે. ચાલો તો હવે અહીંયા જો તમને એનું એડ્રેસ મળી ગયું. કઈ રીતના મળ્યું? તમે જુઓ, તમારું આવર્ત કોષ્ટક તમે બુકની અંદર પણ જોજો, વિડિયો પુશ કરી દેજો અને બુકની અંદર આવર્ત કોષ્ટક ખોલીને બેસજો તો એમાં તમને વધારે ખ્યાલ આવશે. તો આ જે પહેલું જે છે ને, આ પહેલો 1 તે શું દર્શાવે છે? તો પહેલો જે 1 છે તે શું દર્શાવે છે? તમારી આડી જે હરોળ છે ને, આડી જેને આપણે આવર્ત કહીએ છીએ, તેનું એડ્રેસ દર્શાવે છે. એટલે એનો મતલબ તમારે હાઇડ્રોજનને કઈ જગ્યા પર મૂકવાનો? તો કે પહેલા આવર્તમાં. કયા આવર્તમાં મૂકવાનો? પહેલા આવર્તમાં. પછી આ જે ઉપર 1 લખ્યો છે ને તે શું દર્શાવે? તો એ સમૂહ દર્શાવે. શું દર્શાવે છે? સમૂહ. એટલે તમારે શું કરવાનું? પહેલા આવર્તમાં, પહેલા સમૂહમાં. બરાબર. હવે પહેલો આવર્ત આપવાનો ક્યાંથી? પહેલો સમૂહ આપવાનો ક્યાંથી? તો અહીંયા ધ્યાન રાખજો, જે પણ એનું નંબરિંગ થશે તે અહીંયાથી થશે. આ 1 2 3 4 એવી રીતના ક્યાં સુધી છે? આપડા 7 સુધી છે. આવર્તની સંખ્યા કેટલી છે? 7. 1 2 3 4 5 6 ને 7. એવી રીતના 7 છે. ક્લિયર છે? ખ્યાલ આવે છે? અને જે પણ તમારો સમૂહ છે 18, ત્યાં ઊભા સ્તંભ એટલે આ 1 2 3 4 5 6 ડેશ ડેશ ડેશ, આ છેલ્લો 18. ઓકે, માળખા પ્રમાણે સમજાવું છું, ધ્યાન રાખજો, સરળતાથી આવી જશે, કઈ નથી. તો આના પરથી તમને આઈડિયા આવ્યો કે સર તમે વાત સાચી કરી કે અહીંયા તો એડ્રેસ મળી ગયું એનું કે ભાઈ પહેલા આવર્ત પહેલા સમૂહમાં. તો અહીંયા કશે એનું સ્થાન કંઈક બેસે છે. અને બીજી રીતના હજુ પણ નહીં ખ્યાલ આવે કે મારે નંબરિંગ ક્યાંથી કરવાનું, તો જો બીજું એક પણ છે અહીંયા S. એટલા માટે એને કયા વિભાગમાં મૂકવાનું? S વિભાગમાં. કયા વિભાગમાં મૂકવાનું? S વિભાગમાં. તો આના પરથી આપણે એવું કહી શકીએ, જે પણ તત્વનો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન, ફરીથી બોલું છું, જે પણ તત્વનો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન જો S કક્ષકમાં હોય તો એ તત્વ જે છે ને તેને S વિભાગનું તત્વ કહેવાશે. કયું કહેવાશે? S વિભાગનું. એટલે તમારો જે હાઇડ્રોજન છે ને તેને અહીંયા મૂક્યો છે. સમજ પડી કે નહીં પડી? પડી. ચાલો બીજું એક તત્વ લઈએ એની પછીનું. ધારો કે લિથિયમ લઈ લો. ચાલો લિથિયમ. તો લિથિયમ માટે આપણને ખબર છે પ્રોટોન 3 આવે, ઇલેક્ટ્રોન 3 આવે. તો એની ઇલેક્ટ્રોનની રચના શું લખી શકીએ? જો તો 1s2 તો લખાશે જ તે. બરાબર. હવે એક કક્ષા ભરાઈ ગઈ એટલે નેક્સ્ટ ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2s માં જશે. એટલે 2s1 થશે. શું થશે? 2s1. તો જો એડ્રેસ મળી ગયું. કયા આવર્તમાં લેવાનું? બીજા આવર્તમાં. બીજા આવર્તમાં એટલે ક્યાં આવશે? હાઇડ્રોજનની નીચે જ આવશે. એટલે અહીંયા કોણ આવશે? લિથિયમ આવશે. અને 1 નંબર આપ્યો એટલે પહેલા સમૂહમાં, એટલે પહેલો સમૂહ પણ થઈ ગયો. કયો વિભાગ લેવાનો?
S વિભાગ છે ઈઝી. તો આ રીતના આપણે તત્વોની શું થયેલી છે, ગોઠવણી થયેલી છે. હું તમને થોડાક મેઈન તત્વો છે તેના વિશે માહિતી આપી દઉં છું અને બાકીના તમારે તત્વો જોવા હોય તો તમે જાતે પ્રેક્ટિસ તમારી બુકની અંદરથી કરી શકો છો. પણ મારો મેઈન ઇન્ટેન્સ એક જ છે કે તત્વનું સ્થાન કઈ રીતના અપાયું ને તે તમને પ્રોપરલી આઈડિયા આવવો જોઈએ. ખ્યાલ આવ્યો? ક્લિયર છે? ચાલો હવે આવું જ બીજું એક તત્વ લઈ લો. ધારો કે મારી પાસે છે સોડિયમ. તો સોડિયમનો 11 ખબર જ છે તમને લોકોને, આટલું તો આવડવું જ જોઈએ. નહીં આવડતું હોય તો હજુ બી કહું છું, મારા જૂના વિડિયો જોઈ લેજો, બેઝિક પાર્ટ 1, 2 અને 3. તેની અંદર મેં બધી જ વસ્તુની ડિટેલ્સ તમને સમજાવેલી છે કઈ રીતના આવે છે. ઓકે, ચાલો હવે એની અંદર જોઈએ તો 11 નું સેટ કરવાનું. તો જો 2 + 2 ને 6 10 થઈ ગયા. એટલે નેક્સ્ટ જે ઇલેક્ટ્રોન આવશે તે અહીંયા આવશે. તો આના પરથી ઇલેક્ટ્રોનની રચના શું લખાશે? 1s2 2s2 2p6 3s1. ક્યાં આવશે? 3s1. આપણે કોને જોવાનું છે? ખાલી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. કોને જોવાનું છે? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. ઈઝી છે. એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને તમે જોશો એટલે તમને સરળતાથી સમજ પડી જશે કે આપણે કઈ જગ્યા પર એને રાખવાનું છે. ક્લિયર છે? ચાલો તો જોઈ લો. 3 નંબરનો આવર્ત અને 1 નંબરનો સમૂહ. કયો વિભાગ? S વિભાગ. છે ને ઈઝી? શું છે આમાં લેવાનું? તો એડ્રેસ નક્કી કરતા આવડી જશે તમને. ઈઝી છે ને? ચાલો તો હવે તમને બધાને એડ્રેસ નક્કી કરતા આવડી ગયું. તો હવે આપણે નેક્સ્ટ એક તત્વ લઈ લઈએ, ક્લોરીન. એટલે તમને ખ્યાલ આવી જશે. તો ક્લોરીન તત્વ જે છે ક્લોરીન, તો એનો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કયો આવે? 17. ઓકે, આમ ફટાફટ યાદ રહેવો જોઈએ. 17 નંબર. તો 17 નંબરને અહીંયા ચાલો સેટ કરાવો. કઈ રીતના થશે? મનમાં બોલો. 1s2 2s2 2p6 3s. 3s કયો આવશે? 2. અને અહીંયા જો 2 આવી ગયા એટલે અહીંયા સુધી 12 થઈ ગયા. હવે કેટલા ઘટે? 5 ઘટે. એટલે 3p ના કેટલા જશે? 5 જશે. એટલે 3p5. કયું જશે? 3p5. ઈઝી છે? ક્લિયર? ચાલો હવે આપણે કોને જોવાનું છે? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને જોવાનું છે. હવે અહીંયા થોડું કન્ફ્યુઝન થશે તમને. કન્ફ્યુઝન તો નહીં થશે, હું ગેરંટી આપું છું. તમે ખાલી આને જુઓ. 3p5 p માં 5 નંબરનો. p માં કયા નંબરનો? 5 નંબરનો. તો p માં 5 નંબરનો કઈ રીતના કેલ્ક્યુલેટ થાય? એમાં તો સ્ટાર્ટ તો કયાથી થાય છે? સ્ટાર્ટ કયાથી થાય છે? તમે જરાક એકવાર ચેક કરો. કયાથી થાય છે જુઓ. લગભગ તમારો જે એ સ્ટાર્ટ થશે ને તે 13 નંબરથી થશે. ઓકે, તો અહીંયા આવું લખેલું હશે 13 14 15 16 17 ને 18. આ રીતના હશે. તો હું બેહાડું કા? સાહેબ અમારો ગૂંચવાઈ ગયા. તો કઈ ગૂંચવાની જરૂર નથી. તમારે શું કરવાનું? જો 5 નંબરનું લેવાનું છે ને, તો આ 13 નંબરને આપણે p નો પહેલો કહી શકીએ કે ના કહી શકીએ? કહી શકીએ. પછી આને બીજો કહી શકીએ, આને ત્રીજો, આને ચોથો અને આને પાંચમો કહી શકીએ કે ના કહી શકીએ? કહી શકીએ ને. તો એમાં જોજો p કક્ષાની જે પહેલી લાઈન છે ને તે અહીંયાથી ત્રીજા સાથે મેચ થતી હશે. એટલે આ ત્રીજા સાથે મેચ થાય એને આ પાંચમા સાથે મેચ કરાવવાનું. તો એનો મતલબ ક્લોરીન ક્યાં? એટલે કશે આવશે. ક્લિયર છે? ને p વિભાગમાં જ કેમ મૂક્યું? તો તમે જુઓ અહીંયા p વિભાગ છે એટલે કે p કક્ષક છે. એટલે જો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન p માં આવતો હોય તો એને ક્યાં ગોઠવવાનો? p માં જ ગોઠવવાનો. ક્લિયર છે? એટલે છેલ્લા ઇલેક્ટ્રોન પર બધી વસ્તુનો આધાર રહેલો છે. તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે તત્વનું સ્થાન નક્કી થયું તે આના આધારે નક્કી થયું હતું. તમારી બુકની અંદર આપ્યું છે નો ડાઉટ, પણ એની અંદર થોડુંક સમજવામાં તકલીફ પડી જશે. અને બીજી એક વસ્તુ ખાસ કે તમારી જે આ કક્ષકો છે ને, આ કક્ષકો જેમ કે આ k છે, પછી આ l છે, m છે અને n છે, તો એના માટેનું એક સૂત્ર છે. હું તમને ડાયરેક્ટ કહી દઉં છું. એ સૂત્ર બહુ સરળ છે અને એ સૂત્રના આધારે નક્કી થયું છે કે આમાં 2 આવશે, 8 આવશે, 18 આવશે, 32 આવશે, કઈ રીતના આવશે. તો એના માટેનું એક સૂત્ર છે બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યાનું. ઓકે, તમારી બુકમાં ડાયરેક્ટ એ સૂત્ર જ આપી દીધેલું છે 2n². શું આપેલું છે સૂત્ર? 2n². તો જો એમાં પહેલા n બરાબર 1 મૂકો. કેટલા મૂકો? n બરાબર 1. તો n બરાબર 1 મૂકશો ને તો તમારી પહેલી કક્ષા મળશે જેને આપણે નામ આપી દઈશું k. તો ચાલો n બરાબર 1 મૂકો તો 1 નો વર્ગ 1 ને 2 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 2 થશે. એટલે જો k ની અંદર કેટલા આવી ગયા? 2 આવી ગયા. ચાલો એવી રીતના સેમ n બરાબર 2 મૂકો તો 2 મૂકશો તો શું થશે? 2 નો વર્ગ 4 4 દુ 8
એટલે l બરાબર કેટલા મૂકવાશે 8 એટલે જો l માં 8 આવી ગયા ચાલો એવી રીતના સેમ n બરાબર કેટલા મૂકો 3 તો 3 મૂકશો તો શું થશે તો m મળશે તો m 3 મળે તો 3 નો વર્ગ 9 દુ 18 થશે ક્લિયર છે એટલે આવી રીતના તમે બધી કક્ષાઓને શું કરી શકો છો ફાઇન્ડ કરી શકો છો તો આઈ હોપ કે તમને આની અંદર ખૂબ સારી રીતના સમજ પડી ગઈ હશે કે દરેકે દરેક જે તત્વ છે તેનું સ્થાન નક્કી કરવું હોય તો સ્થાન કઈ રીતના આપણે નક્કી કરી શકીએ છીએ તો નેક્સ્ટ વિડિયોની અંદર ફરી પાછા મળીએ ત્યાં સુધી હું રજા લઉં છું આભાર જય હિન્દ